ચાલો શરૂ કરીએ। આજે આપણે અંગ્રેજી ગ્રામરની એક એવી ગૂંચવણ ઉકેલવાના છીએ જે મોટા ભાગના લોકો માટે માથાનો દુખાવો હોય છે। જી હા, અંગ્રેજીના કાળ। પણ ગભરાવાની જરાય જરૂર નથી, કારણ કે આને એકદમ સરળ બનાવવાની એક ગુપ્ત ચાવી આજે આપણને મળવાની છે। ક્યારે એવું બન્યું છે કે સાદો વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ આ બધા નામો અને નિયમો સાંભળીને જ માથું દુખવા લાગે? જો એવું હોય તો ચિંતા ના કરશો। મોટાભાગના લોકો માટે આ 12 કાળ શીખવા એ કોઈ પહાડ ચડવા જેવું જ અઘરું કામ છે। પણ શું થશે જો હું એમ કહું કે આ 12 કાળનો આખો ખેલ સમજવા માટે ફક્ત 4 ક્રિયાપદના રૂપોને જ સમજવાની જરૂર છે? જી હા, બિલકુલ સાચું। 12 કાળનું આખું રહસ્ય ફક્ત આ 4 જ રૂપોમાં છુપાયેલું છે। તો ચાલો આ રહસ્ય પરથી પડદો ઉઠાવીએ। આજે આપણે શું શું જોવાના છીએ એની એક ઝલક। પહેલાં તો એ સમજીશું કે આ એક પડકાર કેમ છે, પછી એના ઉકેલ એટલે કે ઇન્ફિનિટિવને જાણીશું, ત્યાર પછી ક્રિયાપદના એ 4 જાદુઈ રૂપો વિશે વાત કરીશું અને એનાથી 12 કાળનું રહસ્ય કેવી રીતે ખુલે છે એ જોઈશું, અને અંતે ગ્રામર પર પૂરેપૂરું પ્રભુત્વ મેળવીશું। આપણે અત્યાર સુધી જે રીતે શીખતા આવ્યા છીએ એમાં દરેક 12 કાળને અલગ અલગ ગોખવાનું કહેવામાં આવે છે। સાચું કહું ને તો આ પદ્ધતિ માત્ર કંટાળાજનક જ નથી પણ બિનકાર્યક્ષમ પણ છે, અને આ જ કારણ છે કે મોટાભાગના લોકો ગ્રામરથી દૂર ભાગે છે। પણ ગભરાવાની જરૂર નથી, આનો એક જોરદાર રસ્તો છે। આ આખી સિસ્ટમનો પાયો ફક્ત એક જ કોન્સેપ્ટ પર ટકેલો છે, અને એ છે ઇન્ફિનિટિવ। જો આ એક વાત સમજાઈ ગઈ તો સમજો કે અડધી લડાઈ જીતી ગયા। તો આ ઇન્ફિનિટિવ છે શું? એકદમ સરળ ભાષામાં ઇન્ફિનિટિવ એટલે ક્રિયાપદનું મૂળભૂત શુદ્ધ સ્વરૂપ। ગુજરાતીમાં આપણે એને મૂળ ક્રિયાપદ કહીએ છીએ। કોઈ પણ ક્રિયાનો જે પાયાનો વિચાર છે, જેમ કે જવું, ખાવું, રમવું, બસ એ જ। જો એને ઓળખવું કેટલું સહેલું છે। અંગ્રેજીમાં મૂળ ક્રિયાપદની આગળ ટુ લાગે છે, જેમ કે ટુ પ્લે, અને આપણી ગુજરાતીમાં એ જ વાત કહેવા માટે છેલ્લે વુ પ્રત્યય આવે છે, જેમ કે રમવું। તો ટુ ગો એટલે જવું, બસ આટલું જ સિમ્પલ। અને અહીંથી જ અસલી જાદુ શરૂ થાય છે। દરેક ઇન્ફિનિટિવમાંથી એટલે કે દરેક મૂળ ક્રિયાપદમાંથી 4 મુખ્ય રૂપો બને છે, અને આ 4 રૂપો જ અંગ્રેજીના તમામ 12 કાળનો પાયો છે। તો ચાલો આ 4 રૂપોને બરાબર ઓળખી લઈએ। સૌથી પહેલું છે V1 એટલે કે ક્રિયાપદનું વર્તમાન રૂપ, પછી આવે છે V2 જે છે ભૂતકાળનું રૂપ, ત્રીજું અને આ બહુ મહત્વનું છે V3 જેને પાસ્ટ પાર્ટિસિપલ કહેવાય, જેનો ઉપયોગ બધા જ પરફેક્ટ એટલે કે પૂર્ણ કાળમાં થાય છે, અને છેલ્લું V4 એટલે કે આપણું બધાનું જાણીતું ING વાળું રૂપ, જે બધા જ કન્ટિન્યુઅસ એટલે કે ચાલુ કાળમાં વપરાય છે। તો હવે સૌથી મજેદાર ભાગ પર આવીએ। આ 4 રૂપો આખરે 12 કાળ બનાવે છે કેવી રીતે? ચાલો ટુ ગો એટલે કે જવું ક્રિયાપદનું ઉદાહરણ લઈએ અને આ રહસ્યને સમજીએ। સૌથી પહેલા સાદા કાળ। અહીં ખાસ ધ્યાન આપજો, સાદા વર્તમાનકાળ અને સાદા ભવિષ્યકાળ આ બંનેમાં V1નો ઉપયોગ થાય છે, અને V2 એનો ઉપયોગ ફક્ત અને ફક્ત સાદા ભૂતકાળમાં જ થાય છે। બસ આટલું યાદ રાખવાથી 3 કાળ એકદમ સ્પષ્ટ થઈ જાય છે। હવે વારો છે ચાલુ કાળનો, અને આ તો એનાથી પણ સહેલું છે। અહીં કોઈ પેટર્ન દેખાય? વર્તમાન હોય, ભૂતકાળ હોય કે ભવિષ્ય, કોઈ પણ ચાલુ કાળ હોય એમાં હંમેશા V4 એટલે કે ING વાળું રૂપ જ વપરાશે હંમેશા। અને આ જ સુંદર પેટર્ન આપણને પૂર્ણકાળમાં પણ જોવા મળે છે। ત્રણે પૂર્ણકાળમાં પ્રેઝન્ટ, પાસ્ટ અને ફ્યુચર ફક્ત એક જ રૂપનો ઉપયોગ થાય છે। કયું રૂપ? બરાબર V3। જો કેટલું વ્યવસ્થિત અને તાર્કિક છે। અને છેલ્લે જે કાળ સૌથી જટિલ લાગે છે તે જોઈએ, પણ અહીં પણ એકદમ સરળ નિયમ છે। જ્યાં પણ કન્ટિન્યુઅસ શબ્દ આવે ત્યાં આંખ બંધ કરીને V4નો ઉપયોગ કરી લેવાનો, એટલે જ ત્રણેય ચાલુ પૂર્ણકાળમાં પણ V4 જ વપરાય છે। તો જોયું, આખા 12 કાળ આ 4 રૂપો પર જ બનેલા છે। તો હવે ખ્યાલ આવ્યો? 12 અલગ અલગ નિયમો ગોખવાને બદલે ફક્ત આ 4 રૂપોની ઊંડી સમજ જ અંગ્રેજી કાળ પર સંપૂર્ણ નિયંત્રણ અપાવી શકે છે। એટલે હવે બીજું બધું ભૂલીને ફક્ત આ એક આંકડો યાદ રાખવાનો છે, 4। V1, V2, V3 અને V4 આ 4 જ આપણા પાયાના સ્તંભ છે। કારણ કે આ 4 રૂપોની સમજ જ અંગ્રેજી ગ્રામરની આ સૌથી મોટી ગૂંચવણને ઉકેલવાની શક્તિ આપે છે, એટલે કે સંપૂર્ણ 12 કાળ પર પ્રભુત્વ।
આ જ છે આજનો મુખ્ય મંત્ર. 4 રૂપો વડે 12 કાળ પર પ્રભુત્વ મેળવો. આ ગોખણપટ્ટી નથી, આ સાચી સમજ છે જે હંમેશા કામ લાગશે. તો આખા વિશ્લેષણનો સાર આ 4 નિયમોમાં છે. ચાલો શાંતિથી ફરી એકવાર જોઈ લઈએ. પહેલો નિયમ V1 એ સાદા વર્તમાન અને ભવિષ્યકાળ માટે છે. બીજો નિયમ V2 આ ખાસ છે, તે ફક્ત અને ફક્ત સાદા ભૂતકાળ માટે જ છે. ત્રીજો નિયમ V3 આ બધા જ પૂર્ણકાળની ચાવી છે. અને છેલ્લે V4 આનો ઉપયોગ બધા જ 6 ચાલુ અને ચાલુ પૂર્ણકાળ માટે થાય છે. બસ આ 4 નિયમો યાદ રહે તો બધું જ સરળ છે. તો હવે પછી જ્યારે પણ કોઈ અંગ્રેજી વાક્ય સામે આવે ત્યારે એને ગોખવાને બદલે એમાં છુપાયેલા ક્રિયાપદના રૂપને ઓળખવાનો પ્રયત્ન કરજો. શું એમાં V1, V2, V3 કે V4 શોધી શકાશે? આ એક સવાલ શીખવાની આખી રીતને હંમેશ માટે બદલી શકે છે.